પોતપોતાના ઘરમાં કંઈ પણ થાય એટલે કંઈક વાસ્તુ દોષ છે એવું અત્યારે ટ્રેન્ડ ચાલે છે, બરાબર છે. વાસ્તવિકતા એ છે કે દરેક ઘરમાં ફેરફાર થઈ શકતા નથી. સોસાયટી હોય, ફ્લેટ હોય, બંગલો હોય તો બધું જ અનુકૂળ મળે એવું બનતું નથી હોતું. એવું બધે જ આખી દુનિયામાં બધે બને. જો બધા જ દેવ અનુકૂળ હોય તો પછી આપણા કર્મ શું કરશે? એ શું કરવાના? એટલે આપણે પ્રાર્થના એવી કરીએ કે જે આ મકાન, આ ભવન બને, આપણે નામ એવું આપીએ છીએ આખા મકાનનું જીન સરોજ ભુવન. હોલનું મુખ્ય નામ છે મેઇન ડૉક્ટર જસવંત મોદી વિવિધક્ષી હોલ. બનશે એવી રીતે અહીંયા આગળ જમવા માટેનો હોલ હશે આ જગ્યા પર, નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં એક નાની કેબિન ઓફિસ જેવું હશે, રસોઈની વ્યવસ્થા હશે, લિફ્ટ હશે, સીડી હશે, આ બધું હશે નીચે. અને ઉપર આખો ટોટલ 500 માણસ બેસી શકે એટલો મોટો હોલ હશે. પહેલા પ્લાન એવો હતો કે ઉપર હોલની સાથે જ 2 રૂમો મૂકવી, પણ બધાની માગણી એવી આવી કે સાહેબ આટલો મોટો સમાજ છે અને આવું સમાજને માટે કોઈ સ્થાન નથી, તો જરા વધારે કેપેસિટી વાળો હોલ બનાવો તો વધારે સારું. એટલે થોડોક ખર્ચ વધે તો ભલે વધે એ ધ્યાનમાં રાખી અને રૂમો ઉપર લઈ ગયા સેકન્ડ ફ્લોર ઉપર. એટલે ઉપર સેકન્ડ ફ્લોર ઉપર બીજી 2 એસી રૂમો બનશે, નીચે ટોટલ હોલ. અને લુક એવો સુંદર આવશે. અને એની ડિઝાઇન આપણા સ્તવનભાઈ ગાંધીએ કરી છે, જે આવેલા છે અહીંયા. ક્યાં કે ભાઈ સ્તવન હાર્યો શું બેઠો? નહીં, સ્થાવન નથી, નથી. આવવાનો તો આવશે. મતલબ અને સાથે સાથે ઓજસભાઈ પટેલ ને ભાઈ, ઓજસભાઈ પટેલે શરૂઆતથી મને ખૂબ જ સપોર્ટ કર્યો છે. કારણ કે મારે શું જોઈએ, મારે બધી ભેજા ફોડી એમની સાથે કરવી પડી. 5 વખત પ્લાન બદલ્યા, ઓપ્શન બદલ્યા ના કહેવાય પણ ઓપ્શન લીધા અને ઘણી બધી મહેનત કરી અને આજે આ સ્ટેજ ઉપર પહોંચ્યા છીએ. આજે ભૂમિપૂજન થાય છે. વધુમાં વધુ અઠવાડિયું અને 15 દિવસમાં અહીંયા આગળ કામ ચાલુ થઈ જશે. લગભગ નવરાત્રી સુધીમાં સ્ટ્રક્ચર ખોખું ઊભું થઈ જશે અને ત્યાર પછીના 2 મહિનામાં લગભગ બાકીનું કામ પૂરું થશે. એવો પરફેક્ટ પ્લાન કર્યો છે. એમાં દેવલભાઈનો સાથ ખરેખર અદ્ભુત છે. ટોટલ પોતે ફિલ્ડ ઉપર આવીને ઊભા રહે છે, આજે પણ આવીને અત્યારે પણ હાજર છે ખરેખર. અને એમાં પણ વિરેન્દ્રભાઈ અને બીજા ટ્રસ્ટીગણો પણ ખૂબ જ ભોગ આપી રહ્યા છે. ખરેખર બધાની જયેશભાઈ વગેરેની અનુમોદના છે. તો અત્યારે હવે આ જે પૂજન કરી છે દેવો, દસે દિશાના જે દેવ છે, દિક્પાલ દેવ કહેવાય, જે વાસ્તુને માટે ખાસ માનનીય છે. આજે આ દિશામાં જ પૂજન કેમ? એની બાજુ કેમ નહીં, આ બાજુ કેમ નહીં, આ બાજુ કેમ નહીં? તો કારણ કે આજનો જે દિવસ છે અને આજે જે નક્ષત્ર છે એ નક્ષત્ર પ્રમાણે વાયવ્ય ખૂણાની અંદર પૂજન કરવાનું કીધેલું છે. એટલે આપણે અહીંયા આગળ પૂજન કરીશું. અહીંયા આગળ અમે જગ્યા ખાલી રાખી છે, ભૂમિપૂજન અહીંયા થવાનું છે. અહીંયા આગળ પ્રભુજી પધરાવે, અહીંયા આગળ પૂજન થશે. તો આ રીતે છે. તો પહેલા આપણે એ દેવોને પ્રસન્ન કરીએ, એની કૃપા પ્રાપ્ત કરીએ. બરાબર? ચલો.